તમારું સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં અને હમણાંથી વ્લોગ નહોતો એટલે હવે રેગ્યુલર આવવાનો જ છે. અમે બહાર જતા હતા એટલે લગ્નમાં નહીં એટલે હવે રેગ્યુલર આવશે બ્લોગ. તો હવે આટલા જીનલ શું કરો? મરચા ટામેટા અને કોથમીર સમારી શાકમાં નાખવા. વટાણાનું શાક ને ભાત બનાવ્યા. હા વટોના ભાત ના આટલા મારી મમ્મી જય માતાજી. આટલો કોનો જો ઉઠી ગયો હ. જો અમારું કામ પતી ગયું હોય ને સવારે ઊંઘી ગયો એટલે સવારેનો બ્લોગ હું ઉતારું. સકડી બનાવી. સકડીનો શોખ હતો તો સકડી બનાવી દીધી. હમણાં શોખ થઈ ગયો હતો. ચોમાં બોમાં પટલી સકડીનું ખાવાનું મજા આવે પણ ગેસ જેવી મજા નહીં. આમાં પટલી આ તો નેતો રાખવાની, સીડી પર બેલી રાખવાની. કોઈક દાળ બનાવવું હોય તો બનાવવા ખીચડી એવું વધના મિલી જો તેલ તો થઈ જાય ને. ચોમાં હોય તો પટલીમાં લાકડા હરગા બથાઈને જ જતી તૂટી જાય તો ફેર કરવાની. હું અને ગેસ લાઈન કેટલી વખત જઈ આખો દા ચોકરનું હમણાં જતી પાઈ જ્યારે વાય ખબર હતા. કોમેન્ટમાં કરજો સગડી કેવી બની. તો જો આ જીનલ, આ મોટી, આ કિશન કુમાર, આ રોનક કુમાર અને આ અવની એટલે બતાવી દેવાના. એટલે બતાવવાના. જો આ લગનના, આ ગણેશ સ્થાપના, આ બધા અમારા કુટુંબના બધા એમ છે. હા પછી આ ગણેશ સ્થાપના, આ જીનલની મોટી મમ્મી, આ જીનલનો ફઈ, આ મોટા ફઈ, આ નાના ફઈ, આ જીનલની બેન, આ જીનલ નવની. તો જુઓ આ ત્રણ બહેનો, આ બંને બહેનોના ફોટા. આ જીનલ ને સૌર્યનો. પછી આ અમારા બાજુ પ્રજાપતિ હ અમારા ખાસ ફેમિલી સભ્ય જેવા જ છે એ બંને. આ બંને બહેનોના. અરે એ બાજુવાળા માસી, મીના માસી, એ બાજુવાળા માસીનો. આ મમ્મી બે બહેનો મંડપ સ્થાપનારી. આ બધા કુટુંબના ભાઈઓ બધા. આ મંડપ સ્થાપનાનો ફોટો. અરે આ જીનલ અનીનો ભાઈ, મોટા બાપાનો દીકરો, અમારા બા. એની બા બધા. આ એન ફઈની દીકરી, ફઈની છોરી, આ એન ભાભી બહુરો છે બે એન ફઈની. આ બધા હમણાં કુટુંબના અમારા. જો જુઓ મિત્રો, આ જીનલના મોટા જીજાજી જે તે બેન બતાવી મોટા બાપાની દીકરી એ જીજાજી ઊંચા મામેરાની રસમ. જો આ જીનલના મામા, આ એ મામા, આ બધા મામા, આ બધા આ જીનલના મોટા મામા. આ બધા એના મામા જ છે. આ એની જીનલના મોટા પપ્પા. તો જો મિત્રો આ જીનલના દાદા, આ જીનલના દાદા છે, આ જીનલના મામા થાય, આ મામા થાય કુટુંબમાં એમ કે આમાં ભાઈઓમાં જીનલને આ બધા બધી જશે. અને પડીકું સરિયાએ લાવી દીધું છે બધાએ પડીકું. જો મામેરાની રસમ, આ જીનલના મામી, આ જીનલના મામા અને આ એની મામી છે. આ એ મામી, આ બધા એની મામી જ છે. આ બધા કુટુંબના. આ મામા
આ જીનલના મોટા મામા એમનો દીકરો છે. હમણાં લગ્નમાં ગયા હતા મીઠા હા તમને બતાવે ને બ્લોગમાં એના રોનક હા એ સબ આ જીનલના મામા આ લગ્નમાં જતા ને એ રહ્યા મામા. આ જીનલના મોટા પપ્પા આ એની મામી આ મોટી મમ્મી જીનલનો ભાઈ મોટા બાપાનો. આ તો જો મિત્રો આ જીનલના દાદી નાની એટલે કે મીઠાથી અને આ એના દાદી અને આ એના મોટા ફઈ અને એના ફઈના ફુવા. પછી આ જીનલની બેન જીનલના બેન અને આ જીજાજી ઊંઝાથી જે તમને વાત કરી ને આ જો એ મામા એ દાદા આપણા પાડોશમાં જે તમને આગળ બતાવી ને આ હલ્દીની રસમ હલ્દી રસમ. આ જીનલના માસી મણિયારી ફટફટા તો ફટફટા બધાનો પરિચય તો બધાનો થઈ જ ગયો. ફુવા મોટપથી આઈન ફૈયત બતાવે ને એ યારે ફુવા મામા મામી અને એમની બંને દીકરીઓ આ મોટી અને આ નાની આ મિશ્રાના જેન્સી અને આપણે કીધું ને જીનલના મોટા કનું હા આ તો ફઈના ભણ્યો અને હા એના ભાઈ ભાઈ ભાભી આ એને બેન ભાભી આ એમાં નાનો ભાઈ ને ભાભી. આ જીનલના માસી દાદા દાદા ને દાદી આ બધા મામા. આર્યમાં માસીનું પાણી. રાસ ગરબા આ રાસ ગરબા ના ફઈન ફુવા આ જીનલની મમ્મી ભાભી ભાભી આ બેન ફઈયો ફઈયો. અને એના ફઈના મોટા ફઈ મોટપથી આ લગ્નની રાસ ગરબાની એન્ટ્રી ના ફોટા. આ એન મામા અને એન મોટા બાપા હા ભાઈ. અને ફઈની બે દીકરીઓ નાની. આજે આપણે બાજુ પાડોશમાં બતાવે ને એમના છોકરા આ એમાં ભાઈ જ છે એમના દીકરા. હા અમારી ફ્રેન્ડ મેં સ્કૂલની ફ્રેન્ડ મારી બેસ્ટ ફ્રેન્ડ એકદમ જયશ્રી. બોખાની વીટી જાન આવી ગઈ એના વીટી. આ ડેજની વીટી આ દહેજ વીટી. આ જીનલના સસરા જો મિત્રો કિશન કુમારના પપ્પા આવશે તું કઈ એવા લાગે છે તને. અમારા સાસુ વર્યા આ જીનલના સાસુ જો મિત્રો આ મોટો બા થાય. આ મોટા મોટા સાસુ. આ અવનીના કાકીજી અવનીના કાકીજી અમારા કાકીજી આ બંનેમાં કાકીજી જ છે. આ અવનીના સાસુ આ અનિલ કાકીજી અવની કાકીજી. આ જીનલના ફઈ છે ને મારી બેન. આ કોણ હતો દિયે રદંગરી. ફટફટ બતાવી દે છે. ફટફટ હાલ બતાવી દે. આજે અમારા લગ્નના દિવસે એન્ટ્રી પાડી હતી. લગ્નની એન્ટ્રી ચાલો અહીં મામા મારા મામા લઈને આવ્યા હતા.
જીનલના સાસુ જો મિત્રો, અરે અનીના સાસુ અને ના હો ને રમીના કાકીજી આ ની સાસુ જો મિત્રો. આ બધીમાં કોલેજની ફ્રેન્ડો. ફ્રેન્ડ જીનલ 5 ચૂકવવાની વિધિ. તો સસરા આવ્યા અમે હતા દાદા. અરે મારા દાદા આ જીનલના દાદા સસરા જે હમણાં 6 મહિના થયા ઓફ થઈ ગયા. ઓફ થઈ ગયા, પણ એ વખત લગ્નમાં હાજર હતા. અનીના દાદા સસરા. હા, અનીના દાદા સસરા. જીનલના લગ્ન બેચરાજીમાં. સસરાનું નહીં ને આ બતાવીએ. આ વિદાયની રસમ. જો અમારી આ ફેમિલી અમને તમને પરિચય તો કરાવી દઉં. જો આ જીનલના દાદા છે જે લગભગ 7 વર્ષ થયા. આ જીનલના દાદા જે આપણે ઘણી વખત આવો કે પરિચય કરાવીએ પણ યાદ આવતું નહીં. આ જીનલના દાદા લગભગ 9 વર્ષ થઈ ગયા ઓફ થઈ ગયા. પછી જો આ સૌર્ય, આઈન પપ્પા, આઈન મમ્મી, આ અવની, એ આઈન બેન, મોટી બેન, આ જીનલ, આ મોટી મમ્મી, મોટા પપ્પાનું ભાઈ અને આ જીનલના દાદી. આ અમારી પૂરી ફેમિલી. હવે આટલો અમાર પિઝા બનાવવાના હ તે અમે મોલમાં લઈને આવી જઈએ. જો હુંતાજીની એક્ટિંગ કરે હ જીનલ. જો આ પિઝા રોટલા અને આટલો ચીલી ફ્લેશ જો, અને આટલો ચીઝ 4 ચીઝ 4 પિઝા હોય એટલે એક ઉપર એક ચીઝ આવશે. અને આટલો મારી મમ્મી બધું સમારે હ. ટમેટો કાઢીને એને તપેલી એટલે મકાઈ મકાઈ નાખવાની હ આપણે ટામેટા સોસ માટે બાફ્યા. શું બાફ્યું? ટામેટા ચાહ જો ઘરે સોસ બનાવી ટામેટાનો. લે બનાવડે હું બનાવી. જો અમે પિઝાની પેલું શું કહેવાય, સપોર્ટ કરજો. અમારા સોરીએ મહેનત કરે હ વધારે. અમે ટામેટાનો સોસ બનાવ્યો કરી. ટામેટાનો સોસ જો ઘેર બનાવ્યો કરી. પિઝા બનાવ એટલે તમને અમે બતાવીશું કેવા બનાવ્યા. મોના ના માર કેવું એકમાં બધા નાખી દે, મસ્ત લાગે ચીઝવાળા પિઝા. એટલે જે ખાય તો ચીજવાળા જ ખાય ને. ઉપર વચ્ચે આવો ચીઝ ઉપર નાખવાની, મસ્ત લાગે. બસ હવે આટલો પિઝા બની ગયા હા. હું તમને પિઝા બતાવી દઉં છું. મસ્ત બને હા. જો તો પૌવા આપણે બની ગયા હા. તો આપણે આ પૌવા આટલો બની જાય હા. ખાલી કર. જો ઉખાડ જો જોઈએ આપણે એ શાકભાજી કરીને મુઠાઈ. હા જો આપણા પિઝા તૈયાર. પિઝા તૈયાર ના બીજો જાય. પીજો મૂકીએ છીએ. જમીન દેને મમ્મી કોને ખવડાવજો. મસ્ત બન્યા હા. એક નંબર. હવે આજના બ્લોગનો એડ આપીએ છીએ તો અમારી એસકે બ્લોગ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ અને શેર કરજો. શુભ રાત્રિ. જય માતાજી.